રાજકોટ મોરબી હાઈવે છે આ, પણ આપણે સીધું મોરબી નથી જવાનું, બેડીથી ટર્ન લઈ લેવાનો છે. આગળ એ રસ્તો આવશે. અત્યારે આ સીધો બ્રિજ ઉપર છે, નીચે ઉતરીને ડાયરેક્ટ મોરબી જાય, પણ મોરબી પહેલાં આપણે ટર્ન લેવાનો છે. બેડી પછી તરત જ હમણાં આગળ રસ્તો આવશે બેડીવાળો, ત્યાંથી ટર્ન લઈ લેવાનો છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે રવિવાર છે અને અત્યારે હું તમને લઈ જઈશ વગડેશ્વર મહાદેવ. કાલ સોમવાર છે, શિવપૂજન શરૂ થાય છે એટલે વગડેશ્વર મહાદેવ જોયા જેવું છે. બાળકો સાથે તમે આવો તો હિચકાન છે. અત્યારે રસ્તામાં ઊભા છે, એક રામાપીરનું નાનું મંદિર છે, ત્યાં બેઠા છે. અને રાજકોટથી 15 કિલોમીટર વગડેશ્વર મહાદેવ થાય. તો તમે વિડીયો સાથે જોડાઈ રહેજો. હું આગળ જઈને હમણાં તમને વગડેશ્વર મહાદેવના દર્શન કરાવું છું. જય ભોલેનાથ. સીધો આ મોરબી જાય, પણ આ બેડી ગામ આવી ગયું. હવે આપણે જો અહીંથી ટર્ન લીધો, એક સીધો મોરબી આવી ગયો, આપણે બેડી તરફ ગયા. આ એનું બ્રિજ આવ્યું બેડીનું, નીચે નાલું છે, પાણી ભરાય, બ્રિજ તો નથી. હવે આ સીધો આ ચડી ગયો ડાયરેક્ટ વાંકાનેર હાઈવે, પણ આપણે વાંકાનેર નથી જવું, હજી વચમાં આવશે વગડેશ્વરનું પાટિયું મંદિર કઈ બાજુ. આ સીધા તમે જાઓ તો વાંકાનેર વયા જાઓ, પણ હજી રસ્તામાં હજી એક પાટિયું આવશે, ત્યાંથી આપણે પાછો એક ટર્ન લેવાનો છે. આ સીધી સિંગલ પટ્ટી છે, ડાયરેક્ટ વાંકાનેર વાળી. આ રસ્તો રહ્યો એ રાજકોટ તરફથી આવે બેડી બાજુથી, અને આ સીધો આમ વાંકાનેર વયો જાય. પણ આપણે વાંકાનેર નથી જવું, વચમાં અહીંયા બોર્ડ આવે છે, ત્યાંથી વળી જવાનું. સીધું આમ વગડેશ્વર આવે, આ બાજુ સીધું વગડેશ્વર આવે. જય ભોલેનાથ. વગડેશ્વર આવી ગયા છે. જો તમને સામે જે તળાવ જેવું નદી જેવું દેખાય છે ને, એની અંદર કાચબા ને એવું બધું હોય. તો તમે જ્યારે આવો તો કાચબા હાટું કાંઈક લેતા આવજો. સિંગ ભજીયા, ગાંઠિયા છે, એવું બધું ખાય છે. અને અહીંયા બીજા નંબરમાં આ ગ્રાઉન્ડ બહુ મોટું છે, એટલે ફૂટબોલ તમે આયરે લઈ આવો તો ફૂટબોલે છોકરા રમી શકે. અથવા હિંચકા છે, નાના હિંચકા ખાઈ શકે. આ બાજુ જો બાજુ હિંચકા ખાય છે બધા, સામે દેખો એ મોટા નાના બધા હિંચકા ખાય છે. અને ગ્રાઉન્ડ બહુ મોટું છે. અને આ જે તમે મકાન જોવો છો એની અંદર ચકલાની ચણને રાખવામાં આવે છે, કે આ વિસ્તાર છે એટલે આમાં ચકલા પક્ષી બહુ એના હાટું ચણ નાખે. અને વગડેશ્વરજી સાઈડમાં દેખાય બાજુમાં આ રીતનું, ત્યાં અંદર મંદિર છે. હમણાં ન્યાય જાય તમને દર્શન કરાવી. પહેલાં આપણે કાચબાની મુલાકાત લઈ, ત્યાં શું છે, અને નીચે અંદર મંદિર છે, એના દર્શન કરાવી. જય ભોલેનાથ. લાડવો ગોલું હાલો, આ નદી આગળ આવી ગયા છે વગડેશ્વરમાં, જ્યાં કાચબા વધારે છે, માછલા. આ તમે જોવો છો નાની એવું. આ ઉનાળામાં સુકાઈ જાય, ચોમાસું એટલે. આ ઉપર જે ધજા છે એની નીચે મહાદેવ બેઠા છે, વગડેશ્વર મહાદેવ. હમણાં અત્યારે ત્યાં માણસો દર્શન કરે છે, હમણાં જાય. વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે, વરસાદ આવી જશે. 6:30 વાગવા આવ્યા છે અત્યારે. દર્શન કરી લીધા હતા, વરસાદ ચાલુ થઈ ગયો છે. આ આવવા માંડ્યો વરસાદ, આ કેમેરામાં દેખાતો નથી, પણ ફૂલ પવન અને વરસાદ ચાલુ થઈ ગયો. દર્શન હજી કરી લીધા, 6:45 જેવું થયું છે. આ કાળા ડિબાંગ વાદળા, પવન ને વરસાદ ને. ભોલેનાથના દર્શન થઈ ગયા. કાલ સોમવાર છે તો કમેન્ટમાં લખી દેજો જય ભોલેનાથ.
હિંચકા આવી ગયા છે. હવે જો નાના છોકરા તમારા ભેગા હોય, મોટા બધા હિંચકી કે થોડાક ઓછા હતા, થોડાક જાજા કરવામાં આવ્યા છે. વરસાદ થોડોક રહી ગયો છે. આટલા હિંચકા છે. અહીંયા ઘણા માણા નાના મોટા હિંચકતા, તમે આગળથી તમને ઝૂમ કરીને બતાવ્યું હતું. અને ઓલી નદીએ કાચબાને બહુ નાખી દીધું, ધરાઈ ગયા હતા. એક બે કાચબા માન દેખાણા. જય વગડેશ્વર મહાદેવ.